મહાદેવ કેમ છો? મજામાં? તો આપણી યાત્રાને આગળ વધારીએ. છેલ્લા લેક્ચરમાં આપણે ધ્રુવીભવન વિશે શીખી ગયા, રાઈટ? થોડો ઘણો બેઝિક ખ્યાલ આપી દીધો. આજના લેક્ચરમાં આપણે માલસના નિયમની ચર્ચા કરશું, બરાબર? જે ધ્રુવીભવનથી પ્રભાવિત છે, રાઈટ? ધ્રુવીભવન એટલે શું મિત્રો? તો કે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. હા કે ના? આપણે એનસીઆરટીમાં જે ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ, સ્ટ્રેટ ફોરવર્ડ ટુ ધ પોઈન્ટ, એની ચર્ચા કરશું. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? મેં કીધું ને કે ટેક્સ્ટમાં જે વર્ણન કરેલું છે, વિચિત્ર પ્રકારનું વર્ણન કરેલું છે, રાઈટ? વાસ્તવમાં જે મૂળ મુદ્દો ખ્યાલ આવવો જોઈએ એના વિશેનું લખાણ બહુ ઓછું છે, કે વાસ્તવમાં ઘટના કેની સાથે ડીલ કરે છે એનો ખ્યાલ નથી આવતો. એટલા માટે મેં તને કીધું કે વિડીયો પરથી નોટ બનાવવાનો આગ્રહ રાખજે, બરાબર? સારું. તો 10મું ચેપ્ટર છે વેવ ઓપ્ટિક્સ, અને ટાઇટલ આપો માલસનો નિયમ. આ માલસના નિયમની ચર્ચા કરીએ ને એની પહેલાં માલસના નિયમમાં એક જ વસ્તુ આપણે સાબિત કરવાની છે, I = I0 cos સ્ક્વેર થીટા. આટલું જ સૂત્ર છે. આને માલસનો નિયમ કહેવાય. છેલ્લા 4-5 વર્ષના નીટના પેપર જોજે કે JEEના પેપર જોજે, તને માલસના નિયમ પર આધારિત દાખલા જોવા મળશે, અને કન્સેપ્ચ્યુઅલ દાખલા પૂછાય છે. તો એ કન્સેપ્ટ સમજવા માટે ચોપડીમાં બહુ કંઈ ખાસ પ્રોવિઝન નથી, બરાબર? એટલા માટે હવે હું અહીંયા જે ચર્ચા કરું ને એ ચર્ચા પ્રોપર સમજાય, પછી માલસના નિયમમાં વાર નહીં લાગે, એ ફટાફટ સમજાઈ જાય. આવું એક ટાઇટલ આપે, એક નોંધ લખજે, નોંધ. પોલેરોઇડ્સ છે ને મિત્ર, એ 2 કેટેગરીમાં વિભાજિત છે, યાદ રાખજે. 2 મુખ્ય કેટેગરી છે. એક છે પોલરાઇઝર, એક છે એનાલાઇઝર. અહીંયા ZER પણ આવે શબ્દમાં, ZE આવી શકે, જ્યાં S છે ત્યાં ZE આવી શકે, સ્પેલિંગ બે સાચા જ છે. એક પોલરાઇઝર છે અને એક એનાલાઇઝર છે. પોલરાઇઝરનો મતલબ તો તને ખબર પડી ગઈ, શું? કે આ એક એવો પદાર્થ છે જે શું કરશે? તો કે અધ્રુવીભૂત પ્રકાશને શેમાં કન્વર્ટ કરી નાખશે મિત્ર? ધ્રુવીભૂત પ્રકાશમાં. કન્વર્ટ કરે, બરાબર? કેવો હતો અધ્રુવીભૂત પ્રકાશ? આવો, કે જેમાં પ્રકાશના વિદ્યુત ક્ષેત્રના સદિશો કિરણ પ્રસરણની અથવા તરંગ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં મન ફાવે એમ દોલનો કરતા હતા, રાઈટ? પણ જ્યારે આ બધા જ પ્રકારના દોલનો કોઈ એક નિયત દિશામાં આ રીતે સિસ્ટમેટિક રીતે એકબીજાને સમાંતર રહીને જ્યારે શું કરશે? દોલનો કરશે, તો આ પ્રકારના પ્રકાશને ધ્રુવીભૂત કહેવાય, જ્યારે આ અધ્રુવીભૂત પ્રકાશ હતો. પછી આનું સિમ્બોલ આપણે આ રીતે ટૂંકાવી દીધું, ખબર છે? 2 દિશામાં એરો હોય એવું તીર, બંને દિશામાં એરો છે એવું તીર, અને વચ્ચે ડોટ. તો આ પ્રકારનો પ્રકાશ પણ કેવો છે? આ બેયને શું કહેવાય? આ બંને છે અધ્રુવીભૂત પ્રકાશ. જ્યારે આ અથવા ખાલી આને શું કહેવાય? આ બે શું છે? તો કે બંને છે ને મિત્ર ધ્રુવીભૂત પ્રકાશ છે. કેવા છે? ધ્રુવીભૂત. જેવું તેવું ભૂત નથી મોટા, ધ્રુવીભૂત છે. રેડી? ધ્રુવીભૂત પ્રકાશ. આટલી ચર્ચા કરી હતી. એનાલાઇઝર શું છે? તો કે એનાલાઇઝર આપણને ઇન્ટેન્સિટી, તીવ્રતામાં આપણે ફેરફાર કરવાની ક્ષમતા, હું તને એક્ઝામ્પલ લઈને સમજાવું. એનાલાઇઝરનો મતલબ, એનાલાઇઝર શું? તો કે વિશ્લેષણ કરવા માટે જે પદાર્થ વપરાય ને, વિશ્લેષક. તો એનો મતલબ કે પોલેરોઇડ્સનો ઉપયોગ બે રીતે થઈ શકે.
પોલેરોઇડ્સનો ઉપયોગ તીવ્રતા ઘટાડવા માટે એટલે કે પોલરાઇઝર તરીકે પણ થઈ શકે અને તીવ્રતાની વધઘટ કરવા માટે એક એવી ચોક્કસ ગોઠવણી કરશો કે ત્યાં એ એનાલાઇઝર વિશ્લેષક તરીકે આવશે. તો ક્યાં જો વસ્તુ દાખલા તરીકે ટુર્મેલિન સ્ફટિક છે તો ટુર્મેલિન સ્ફટિક પોલરાઇઝર હોઈ શકે અને એ જ ટુર્મેલિન સ્ફટિક એનાલાઇઝર પણ હોઈ શકે. હું તને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને આ રૂમમાં જ સમજાવીશ આ વિડીયોમાં જ કે પોલરાઇઝર અને એનાલાઇઝરમાં બેઝિક ડિફરન્સ શું હોય. રેડી? પણ બે છે હું પોલેરોઇડ્સ હે ને ટુર્મેલિન સ્ફટિક. રેડી? ઓકે. હવે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તને સીધું મગજમાં ઉતરી જાય કે સાહેબ મગજ હોય તો ઉતરે નહીં કે સાહેબ નથી કે થોડુંક તો હોય ને થોડું થોડું બધામાં હોય. હા થોડુંક હોય તો ચાલો. હવે આપણી પાસે આ પ્રકારનો એક પ્રકાશ છે. આ પ્રકાશ આ ઝુમખું દેખ એટલે ઝુમખાને શું કહી દેવાનું? અધ્રુવીભૂત પ્રકાશ. રેડી? ક્યાં બાત છે. આ એની એક્સિસ છે બરાબર. આ દિશામાં પ્રકાશ આગળ વધે છે. અહીંયા આપણે વચ્ચે એક પોલરાઇઝર મૂકી દીધો બરાબર. એક પ્લેટ મૂકી દીધી અથવા એક ચોરસ તકતી મૂકી દીધી. દાખલા તરીકે આવી ચોરસ તકતી મૂકી દીધી. આની પાસ એક્સિસ આ પ્રકારની છે બરાબર. જો આની તીવ્રતા I હોય અથવા I0 હોય બરાબર તો હવે તને ખબર છે બેટા આ ઝુમખું આમ નથી આમ છે. આ પોલરોઇડની પાસ એક્સિસ આમ નથી આમ છે. રેડી? તો જે ઊભા સદિશો છે આમ આ રીતે દોલનો કરો તો અહીંયામાંથી નીકળી જાય. છેલ્લા લેક્ચરમાં પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કર્યો હતો બરાબર. ઓકે. તો અહીંયા જે છે એ તીવ્રતા આ રીતે આપણને મળી અને આનું મૂલ્ય તને ખબર છે કેટલું છે તો 50%. આના કરતાં ટોટલ અડધું બરાબર. જે સમાંતર સદિશો છે એ બહાર નીકળી ગયા પણ જે આ પાસ એક્સિસને દગ અક્ષ ચોપડીમાં આવો શબ્દ આપણે પ્રયોગ કર્યો છે દગ અક્ષ ઇંગ્લિશમાં કહેવાય પાસ એક્સિસ પસાર થવા દે એવી એક્સિસ પાસ એક્સિસ. તો જે દગ અક્ષને સમાંતર ઘટકો હતા એ નીકળી ગયા પણ જે દગ અક્ષને લંબ હતા આ દગ અક્ષ છે જે આને સમાંતર દોલનો કરતા હતા એ આમાં નીકળી ગયા પણ જે આને આમ રીતે લંબ દોલનો કરતા હતા એ આમાંથી નીકળી શકશે નહીં. આ દગ અક્ષ આમ છે આ લંબ છે આ સમાંતર નીકળી જાય લંબ નહીં નીકળી શકે બરાબર. હવે જ્યારે આને તમે રોટેટ કરો જો આ પોલરાઇઝરને ભ્રમણ કરાવવામાં આવે તો શું થાય? તો શું થાય વિચાર કરી. દાખલા તરીકે ત્યાંને આમ આડું કરી દીધું અટણ આમ સીધું છે બરાબર. આ હવે તે દગ અક્ષને આમ આડી કરી દીધી એટલે આમ ઊભા લીટા થઈ જાય. પહેલાં પ્રકાશ આમાંથી જઈ શકતો આમ હવે એને તે આમ કરી દીધી. રેડી? તો જે આડા છે એ આડા જઈ શકશે. પ્રકાશની તીવ્રતામાં શું ફેર પડ્યો? કાંઈ નહીં. પહેલાં 50% હતી પછી 50%. તો તીવ્રતામાં કાંઈ ફેર નહીં પડે. તીવ્રતામાં કશો અથવા એમ કે તીવ્રતામાં ફરક તો પડ્યો જો કશો ફરક નહીં પડે. એટલે અહીંયા I0/2 હતું તો આડું કરવાથી I0/2 આવશે પણ પહેલાં કેટલી તે I0 તેમાંથી કેટલી થઈ ગઈ? અડધી. એટલે આને કદાચ રોટેટ કરી દેવો તો અહીંયા I0 તો દર વખતે અહીંયા તમને કેટલી મળશે? મેક્સિમમમાં મેક્સિમમ કેટલી મળશે? તો કે I0/2 મળશે. ઉતરેશ ભાઈ એમાં તો તીવ્રતામાં કશો ફરક નહીં થાય એટલે કઈ અહીંયા જે તીવ્રતા મળતી હતી ત્યારે I0/2 આને કદાચ તમે આડી કરી દો તોય તીવ્રતા કેટલી મળશે? I0/2 મળશે. તીવ્રતામાં કશો ફરક નહીં પડે એટલે કે I0/2 જ મળશે. અથવા મારે વધારે ચોકસાઈથી આવું લખવું જોઈએ કે પરિણામી તીવ્રતામાં કશો ફરક નહીં પડે. પરિણામી તીવ્રતા છેલ્લે I0/2 હતી તો આને આડું કરવાથી છેલ્લે I0/2 જ મળશે. આમાં બધાય સમાંતર નીકળી જતા હતા તો આમાં આડું કરી દેવો તો બધાય લંબ નીકળી જાય પણ ટોટલ 50% બહાર નીકળશે.
હવે એનાલાઇઝરનો રોલ આવશે. આ લખી લે, પોઝ કરીને લખી લે ફટાફટ. લખ્યું કે નહીં? લખાઈ ગયું સાહેબ. દિલ દીવાના બિન સજના કે મને એ સાહેબ ગીતમાં ગાવાનું રે બધું. આઈ નો આઈ એમ બેડ સિંગર. હવે આપણે બીજી એક તકતી મૂકી. એ તકતી આને કહી દે કે ટુર્મેલિનની પ્લેટ છે. મજા આવશે, ધ્યાનથી જોજે. ટુર્મેલિનની પ્લેટ. હવે આ ટુર્મેલિન સ્ફટિક છે કે નહીં મારે ચેક કરું. મને કદ કાઠીથી હરખી જ લાગે છે. કદ કાઠીથી મને આ સેમ ટુ સેમ આવી જ લાગે છે. બરાબર. ટુર્મેલિનનું તને ખબર છે એક વિશિષ્ટ બંધારણ છે. એમાં લાંબી અણુઓ, મતલબ અણુઓ એક લાંબી ચેનના સ્વરૂપે ગોઠવાયેલા છે. અમુક ચોક્કસ ઘટકોનું શોષણ કરીને બહાર જવા દે, બાકીનાને ફેંકી દે. ઈ રે મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી રે, ઓર્ડિનરી રે. છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું. હવે આ કાચના ટુકડાને, દાખલા તરીકે મારી પાસે મોબાઈલ છે, બરાબર. આ મોબાઈલને મેં અહીં રાખી દીધો. આ રીતે છે. એટલે આમ આવ્યું છે, આમ પણ ડ્રો આમ થાય. હવે જો આ ટુકડો પોલરાઇઝર છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એનાલાઇઝર જેવો એક પદાર્થ મેળવ્યો. આ તકતીને આપણે એનાલાઇઝર પ્લેટ કહેવું. કઈ રીતે? ધ્યાનથી જો આ સામાન્ય કાચ હશે ને, મોટા સામાન્ય કાચ, તો આ મેં આમ રાખ્યો છે, બરાબર. અટાણા આની દગ અક્ષ કેવી છે? આમ છે. એટલે જે પ્રકાશ આમાંથી પસાર થાય આ રીતે આવશે એ પસાર થઈ શકશે, પણ જે પ્રકાશ આમ આવશે એ મોબાઈલમાંથી નહીં જઈ શકે, કારણ કે મોબાઈલની દગ અક્ષ આમ છે. હા કે ના? એટલે પ્રકાશ આમ આવશે જઈ શકશે, આમ આવશે એ નહીં જઈ શકે. રેડી? એ આપણે ખબર પડી ગયા અહીંયા. રેડી? I0/2. જો આ સાદો કાચ હશે તો તું આને આમ રાખ, આમ રાખ, આમ રાખ, ગમે એમ રાખ, ત્રાહો રાખ, બાંગો રાખ, સીધો રાખ. આમ હુરાઈ નહીં દેવાનો, આમ રાખવાનો લંબ, પ્રકાશની દિશાને લંબ. જો તીવ્રતામાં કાંઈ ફેરફાર ન થાય, જો તીવ્રતામાં કાંઈ ફેરફાર ન થાય, જો અહીંયા પરિણામી તીવ્રતા I0/2 જ રહીએ. ગંદુ 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 ગંદુ. તો આનો મતલબ શું થયો? કોઈ વિદ્યાર્થી મને કહી શકે? અહીંયા I0/2 છે અને અહીંયા જો તીવ્રતા કાચને આપણે બધી રીતે આ ટુકડાના બધી રીતે ફેરવીને જોઈ લો, તીવ્રતામાં કંઈ ફેર જ ન પડ્યો. એનો મતલબ કે આ માત્ર એક સામાન્ય કાચ છે, એનાથી વિશેષ કાંઈ જ નહીં મિત્ર, એનાથી વિશેષ કાંઈ જ નહીં. જો વાસ્તવમાં આ ટુકડો હોય પોલરાઇઝર હોત, અત્યારે આપણે આ ટુકડાને વિશ્લેષક તરીકે વાપરીએ છીએ, એનાલાઇઝર તરીકે વાપરીએ છીએ. જો વાસ્તવમાં આ શું હોત? પોલરાઇઝર હોત, તો એને ફેરવવાથી કાંઈક તીવ્રતામાં ફેરફાર થવો જોઈએ. કઈ રીતે એ હવે સમજાવું તને. ધ્યાનથી જો. આપણે આપણને ખબર પડી કે આ એક માત્ર સામાન્ય કાચ, તીવ્રતા કેટલી થઈ ગઈ? I0/2 થઈ ગઈ. હવે ધ્યાનથી જો. પોઝ કરીને રફ નોટમાં કે તારી ફેરબુકમાં લખતો જાજો. લખાઈ ગયું? અબ મજા આયેગા. હવે આ એક પોલરાઇઝર છે અને એની દગ અક્ષ આ રીતે છે. તો સ્વાભાવિક છે જેવી દગ અક્ષ આની છે એવી જ દગ અક્ષ આની છે. એટલે આમાંથી જો સમાંતર નીકળી શકતા હોય તો આમાંથી નીકળશે. એનો મતલબ કે પરિણામી તીવ્રતા કેટલી થઈ ગઈ? I0/2. અટાણ તને મને ખબર નથી કે આ પોલરાઇઝર છે, એવું માની લે કે તને મને બેમાં દેખીને ખબર નથી કે આ પોલરાઇઝર છે અને એની દગ અક્ષ આ રીતે છે. પણ એ કાચના ટુકડાને આપણે આમ રાખ્યો એટલે આપણને અહીં I0/2 જોવા મળ્યું. તો પહેલી નજરે તને મને એવું લાગ્યું કે લ્યો ઓલો આની પહેલાંય સાદો કાચ હતો, આ પાછો સાદો કાચ જ લાગે.
આ ટુર્મેલિન પ્લેટ છે એવો આપણે આભાસ ન થયો, પણ રમત હવે ચાલુ થાય. જો અટાણે આમ છે એટલે આ આખો વયો ગયો, પણ જેવો મોબાઈલને હવે આપણે ફેરવતા ગયા હવે જોજે જે ભાગ આખો વહી જતો હતો એ આખો નહીં જાય, આમ છે ત્રાસો કરી દીધો તો અડધો ભાગ જ ગયો, જો થોડોક જ આ ભાગ ન જઈ શક્યો, આ ભાગ ન જઈ ગયો, આટલો વચ્ચેનો ભાગ ગયો પ્રકાશનો, તીવ્રતા ઘટી. હવે ધીરે ધીરે પ્રકાશ આ ને મેં હાવ આડું કરી દીધું, જો આમ કરી દીધું, હવે પ્રકાશ જરાય ન જઈ શક્યો. એનો મતલબ આ બધાએ અહીંયા રોકાઈ ગયા. આમ હતો તો બધાએ વયા ગયા, આપણને લાગ્યું સાદો કાચ છે, પણ જેવું આપણે ફેરવતા ગયા તો આપણને એવું જાણવા મળ્યું મિત્ર કે આ I0/2 તીવ્રતા ધીરે 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 ઘટતી ગઈ અને આ પ્લેટ હાવ લંબ થઈ ગઈ. આને લંબ, આને આ લંબ થયું, આટણા આમ છે તો આ એને લંબ થયું, આવડી આ પ્લેટ. આ આમ હતું, આને આમ રાખ્યું, આવે જ ફિલિંગ. આ આમ છે, આને આપણે ધીરે 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 ફેરવતા ગયા, લંબ કરી દીધી. તીવ્રતા લંબ ગઈ તે 0 થઈ ગઈ હાવ. હવે પાછી મજા આવશે. ધીરે 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 પાછું આપણે એને ફેરવતા ગયા. અટાણે આ બે વચ્ચેનો ખૂણો હું 0 ડિગ્રી, ધીરે 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 આને ફેરવતા ગયા. હવે આ બે વચ્ચેનો ખૂણો હું 90, ધીરે 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 આને ફેરવતા ગયા તો આ જો હેડ હતું એ નીચે આવી ગયા 180, આમ 270, આમ પાછું 360 થાય. 0 ડિગ્રી આ બે વચ્ચેનો ખૂણો, આ 90. આ તો ફિક્સ જ છે, આ તો ખબર જ છે પોલરાઇઝર છે. આ ચેક કરવું છે કે પોલરાઇઝર છે કે નહીં, એટલા માટે એને એનાલાઇઝર કહીએ આપણે. 90 થઈ ગયું. 90 થઈ ગયું એનો મતલબ શું કે આની અક્ષ ને આની અક્ષ એકબીજાને શું થઈ ગઈ, લંબ થઈ. તો આ સમાંતર ઘટક આમાંથી હવે નહીં પસાર થઈ શકે બેટા, આમાંથી નહીં થઈ. આમ હતું તો આખો હોઈ જતું, પસાર થઈ શકશે નહીં. રેડી? તો તીવ્રતા કેવી થઈ ગઈ, 0. હવે જેમ 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 પાછું તમે શું કરતા જાઓ, વધારતા જાઓ. હવે ધીરે 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 ખૂણો 180 થઈ ગયો, બરાબર? તો અહીંયા હું 3 વસ્તુ લખું છું, ધ્યાનથી જોજે કે બે વચ્ચે બંને, ગુજરાતીમાં લખું છું, દેશી ભાષામાં શાંતિથી જોજો, બંને પ્લેટ્સની દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા પરિણામી પ્રકાશની તીવ્રતા. કોઈ રેફરન્સમાં આ પ્રકારનું એનાલિસિસ નહીં જોવા મળે એટલે કહું છું લખતો જાજે. થીટા શરૂઆતમાં 0, થીટા કેવો છે 0. પ્રકાશની તીવ્રતા કેટલી, મેક્સિમમ I0/2. બે વચ્ચે એક સરખો ખૂણો હતો, બધો પ્રકાશ વયો ગયો. થીટા કરી દીધો 90 ડિગ્રી, તીવ્રતા 0. થીટા થઈ ગયો 180 ડિગ્રી, પાછી તીવ્રતા મહત્તમ I0/2, કારણ કે અક્ષ આમ હતી, આ 90 ડિગ્રી. 180 એટલે પાછી સીધી થઈ ગઈ, આ 0 ડિગ્રી, આ 90 ડિગ્રી, આની જો આ 0 ડિગ્રી. બે વચ્ચે, બે અક્ષ વચ્ચે ક્યાં ખૂણો હોય બેટા, હવે ખૂણો થાય. આ બે અક્ષ છે, આમ ફેરવો તો હવે ખૂણો થાય ને. જો આ અહીંયા ઉતરે ભેજમાં આ 0 ડિગ્રી, આ 90 ડિગ્રી, તીવ્રતા 0 થઈ ગઈ. આમાંથી આમ પસાર ન થઈ એ 180 ડિગ્રી. જો પાછે પાછો ફૂલે ફૂલ પસાર થાય, પછી 180, પછી 270માં પછી 0, બરાબર? વિદ્યાર્થીને ડાઉટ થાય સાહેબ 180 ને 270 વચ્ચે હું ત્યાં તીવ્રતા છે પણ થોડીક I0/2 જેટલી નહીં હોય. આ મહત્તમ તીવ્રતા મેં લખી. 0 થી 90 વચ્ચે તીવ્રતા 0 નહીં થઈ જાય, 90 ડિગ્રીએ તીવ્રતા 0 થાય. 0 થી 90ની વચ્ચે જે તીવ્રતા છે ધીરે 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 ઘટતી જાય. I0/2 માંથી ઘટતા ઘટતા 90 ડિગ્રીએ 0 થાય. એમ પ્રોપર મિનિંગ સમજજે. 0 ડિગ્રી, 90 ડિગ્રી, બરાબર? તો 0 થી જ્યારે તું આમ ફેરવતા એમ તીવ્રતા ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ 90 0. 90 થી 180 થાય. આવા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે એટલે હું તને ચર્ચા કરું છું. 0 થી 90 180માં ફરીથી રિપીટ કરી પહેલેથી એકદમ. 0 ડિગ્રી, બે વચ્ચે, બે અક્ષ વચ્ચેનો ખૂણો. આ પોલરાઇઝર, આ એનાલાઇઝર. રેડી? 0 ડિગ્રી મહત્તમ તીવ્રતા, ખૂણો વધતો ગયો તીવ્રતા ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ. 90 ડિગ્રી તીવ્રતા 0, મહત્તમ 0. હજી ફરીથી તીવ્રતા હવે શું થાય, 90 થી 180 થતા 90 થી 180 ડિગ્રી તરફ જતાં તીવ્રતા ધીરે ધીરે વધશે, વધતા 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 આખું કિરણ પસાર થઈ ગયું, આખું તરંગ પસાર થઈ ગયું. મહત્તમ તીવ્રતા 180, પછી 180 થી 270 જતાં તીવ્રતા ઘટશે 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 0 થઈ ગઈ.
270 થી 360 જતાં તીવ્રતા વધશે 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 મહત્તમ. રેડી? જો આવો આપણને અદ્ભુત તીવ્રતામાં ફેરફાર જોવા મળે તો સમજી લેવું કે આ ટુકડો સામાન્ય કાચ નથી મિત્ર, આ ટુકડો તારો શું હોવો જોઈએ? પોલેરોઇડ હોવો જોઈએ. જ્યારે આ ટુકડાને અહીંયા વાપરીએ ને ત્યારે આપણે એના માટે જે શબ્દ વાપરીએ એને એનાલાઇઝર્સ કહીએ છીએ. રેડી? બાકી છે તો બે ટુર્મેલિન સ્ફટિક છે. તો 180 તીવ્રતા I0/2, પછી 270 ડિગ્રીએ તીવ્રતા 0. વિડીયોમાં દેખાય છે? હા, દેખાય છે. છેલ્લું જ છે. અમે 360માં તીવ્રતા કેટલી થઈ ગઈ? 360 ડિગ્રીમાં તીવ્રતા કેટલી થઈ ગઈ? I0/2. રેડી? આ તારો કોમ્પિટિટિવ એક્ઝામનો દાખલો થઈ ગયો. એ રીતે ચર્ચા કરી મેં થિયરી. ખબર પડી? હા કે ના? તો લખી નાખજે કે હવે જ્યારે આપણે એનાલાઇઝરને થીટા ખૂણે ભ્રમણ કરાવશું તો પરિણામી પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થશે. કેની વચ્ચે? તો કે I0/2 થી લઈ 0ની વચ્ચે કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે. અને મહત્તમથી 0ની વચ્ચે. અહીં એનાલાઇઝરને ભ્રમણ કરાવતા પરિણામી પ્રકાશની તીવ્રતા I0/2 થી 0ની વચ્ચે જોવા મળશે. રેડી? સારું. હવે આમાંનામાં એક છેલ્લો ટોપિક છે, પછી આપણે માલસના નિયમ તરફ જઈએ. અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ. અંશતઃ આ સંપૂર્ણ અધ્રુવીભૂત, આ સંપૂર્ણ ધ્રુવીભૂત. પણ ક્યારેક ક્યારેક એવું થશે કે જે પ્રકાશના દોલનો છે એવી રીતે થતા હશે કે જેનાથી પરિણામી પ્રકાશ જે છે ને, પોલરાઇઝરમાંથી બહાર આવતો પ્રકાશ, એ અંશતઃ ધ્રુવીભૂત હોય. એનો મતલબ એવો, અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશનો મતલબ એવો, જો આમાંથી કેમ એક ચોક્કસ પ્રકારના જ નીકળે, કાં ખાલી તીર નીકળે અને કાં ખાલી ટપકા નીકળે. પણ ક્યારેક ક્યારેક અમુક ગોઠવણમાં એવું બને છે કે ધ્યાનથી જાણ, મોટા ભાગના તીર છે પણ તીરની સાથે સાથે આ ડોટે છે. જો તો આ પ્રકારનો જે પ્રકાશ છે ને મોટા, આને કહેવાય, અથવા છે ને ભેગું ન જોતું હોય તારે તો તું આમ અલગ બનાવી આ રીતે, આ રીતે. આમાં મોટા ભાગના તું જોઈ શકીશ કે શું છે, એરા છે. આ પ્રકારના પ્રકાશને શું કહેવાય? અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ, કે જેમાં એક પ્રકારના સદિશના દોલનો મહત્તમ હોય. આ સંપૂર્ણ ધ્રુવીભૂત નથી. આને કેવો કહેવાય? અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ. રેડી? સારું. હવે આપણે આપણા માલસના નિયમ તરફ જાશું ધીરે ધીરે. રેડી? વેરી ગુડ. પૂછી નાખું. બ્રુસ્ટરના નિયમમાં આપણાની જરૂર પડશે ત્યારે હું સમજાવીશ અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ. પણ ખબર પડી ને, ખાલી પ્યોર એક જ પેટર્ન હોય તો 100% ધ્રુવીભૂત. કાં આવી પેટર્ન હોય કે ખાલી ડોટ હોય, બરાબર. પણ બે ભેગા હોય તો સમજી લેવું, એમાં બેમાંથી એક વધારે હોય તો અંશતઃ ધ્રુવીભૂત કહી શકાય. રેડી? સારું. હવે બીજું એક એ વસ્તુ યાદ રાખજે, તરંગોમાં મેં તમને શીખવાડ્યું હતું, તરંગોમાં આપણે 11મા ધોરણમાં, કે આ પ્રકાશની તીવ્રતાની જે ચર્ચા કરતા હતા તો તમે એવું કહેતા હતા કે પ્રકાશની તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ રીતે. હા કે ના? તો અમુક રેફરન્સમાં છે ને આ જે સદિશ છે, વિદ્યુત ક્ષેત્રનો સદિશ,
એ વિદ્યુત ક્ષેત્રના સદિશનો કંપ વિસ્તાર E0 તરીકે આપવામાં આવે છે, યાદ રાખજે, લખવું લખી નાખ. વિદ્યુત ક્ષેત્રના સદિશનો કંપ વિસ્તાર, એનો મતલબ કે મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક તરફનું મહત્તમ સ્થાનાંતર, એનું મૂલ્ય E0. બરાબર, આ બધી ચર્ચા તરંગોમાં હું કરી ગયો છું. તો વિદ્યુત ક્ષેત્રના સદિશનો કંપ વિસ્તાર થાય તો દાખલા તરીકે તીવ્રતા I0 છે અને ધારી લે કે એનો કંપ વિસ્તાર કેટલો છે E0. તો સૂત્ર શું થાય? I0 ચલે છે, કંપ વિસ્તાર કેટલો છે E0 નો વર્ગ. તો I0 બરાબર શું લખાય? તો કે સમપ્રમાણતા નીકળી જાય તો એનો અચળાંક આવી જાય કે E0 નો વર્ગ લખાય. આ કે ના બેટા? આ કે ના મારી વાલી દીકુડી? રેડી? I0 બરાબર કે E0 સ્ક્વેર. આટલું વસ્તુ યાદ રાખજે. હવે આપણે માલસવાયના નિયમની ચર્ચા કરીશું. હું વિડીયોને પોઝ કરીને રબ કરી નાખું, બરાબર, એટલે સમય ઓછો લાગે. ચાલો તો હવે પ્રયાણ કરીએ માલસના નિયમ તરફ. તમારી એનસીઈઆરટીમાં જે ચર્ચા આપી છે, બરાબર, પેજ નંબર 377 અને પેજ નંબર 378 આ વિડીયો જોઈ અને પછી લાઇન બાય લાઇન વાંચજે, રીડ કરજે, બરાબર, એટલે પ્રોપર આઈડિયા આવશે. માલસનો નિયમો છે. ધારી લે કે આપણી પાસે આ રીતે એક અધ્રુવીભૂત પ્રકાશ છે. આવા અધ્રુવીભૂત પ્રકાશને મેં અધ્રુવીભૂત પ્રકાશને એક પોલેરોઇડમાંથી આની દગ અક્ષ છે, પાસ એક્સિસ, અહીંયા 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 આ રીતે, પણ મેં એક મુખ્ય દગ અક્ષ બતાવી છે, બરાબર, આ રીતે. રેડી? ચોપડીવાર આવે એનસીઈઆરટીમાં અને P1 એવો શબ્દ આપ્યો, પોલેરોઇડ 1, બરાબર. તો તને ખબર છે બેટા કે આમાંથી જ્યારે પ્રકાશ બહાર આવશે તો આણે એનું કામ કરી દીધું, તીવ્રતાને અડધી કરી દીધી. અહીંયા જે કાંઈ પણ તીવ્રતા હતી, જે કાંઈ પણ, એ અહીંયા આવતા તીવ્રતા કેટલી થઈ જાય? અડધી. રેડી? એ અડધી તીવ્રતા ધારી લે કે I0 જેટલી છે. ચોપડીમાં એનસીઈઆરટીમાં ચોખવટથી લખ્યું છે I0 તીવ્રતા P1 માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા. P1 એટલે કે પોલેરોઇડ 1 માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા. ભૂલ ન થઈ જાય, કારણ કટાણુથી આપણે તમને જે થિયરીમાં શીખવાડ્યું એ શું કીધું કે અહીંયા I0 છે તો અહીંયા I0/2 થાય. એ સાચું જ છે, સમજી લે. અથવા એવું રાખ કે હાલ તારી લે કે આ પ્રકાશની તીવ્રતા 2I0 છે, તો આની તીવ્રતા કેટલી થઈ ગઈ? I0 થઈ ગઈ. રેડી? હવે સંતોષ. એમ I0/2 લઈને સાબિત કરીએ કે ખોટું નથી એને, પણ બાળકો સીધું એનસીઈઆરટી કમ્પેર કરતા હોય, એટલે જે ટેક્સ્ટમાં ફોર્મેટ આપ્યું છે એ ફંડામેન્ટલથી હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાનથી જોજે, બરાબર. સારું, એટલે અહીંયા તીવ્રતા કેટલી થઈ ગઈ? I0. સરસ. હવે હમણાં જ એનાલાઇઝરનો તને રોલ સમજાવ્યો, બરાબર, હમણાં જ તને એનાલાઇઝરનો રોલ સમજાવ્યો. સીધી લીટી કોઈ દી નહોતી, બોલો. હવે આપણે જે બીજો પોલેરોઇડ મૂકશું એ કેવી રીતે મૂકશું? તો કે એની અક્ષ આના અક્ષથી થીટા ખૂણે હશે. જો અહીંયા બનાવું છું નવો, બરાબર, પણ તું સમજવાનો પ્રયત્ન કરજે બેટા, થોડું વ્યવસ્થિત ધ્યાન દેજે. ખબર પડી? હા કે ના? હવે હું તને આમ સાવ દેશી ભાષામાં કીધું, ગુજરાતીમાં જ. આવો જો,
આ P1ની અક્ષ છે અને આ P2ની અક્ષ છે. હા કે ના? હા કે ના? રેડી? આ P1ની અક્ષ છે, આ P2. આ બેની વચ્ચે જે છે એ ખૂણો થીટા. આ બે અક્ષની વચ્ચે જે ખૂણો છે એ કેટલો થશે? થીટા. કમ્પ્લીટ? રેડી? શાબાશ. થીટા એ બંને પોલેરોઇડ્સ P1 અને P2ની દગ અક્ષ વચ્ચેનો ખૂણો છે. હા કે ના? ઓકે. હવે આની તીવ્રતા I0 છે અને આમાંથી જે વિદ્યુત સદિશો બહાર આવે છે, બરાબર? તને ખબર છે અહીંયા કેવા આ પ્રકારના સદિશો બહાર આવશે? હા. એનો જે કંપ વિસ્તાર છે એ E0 જેટલો છે. કેના જેટલો છે? E0. રેડી? ઓકે. અહીંયા જે ફાઇનલી પ્રકાશ આપને જોવા મળશે ધારી લે કે એની તીવ્રતા I છે, જે પરિણામી તીવ્રતા છે. આ શું છે? P2 માંથી નિર્ગમન. આ તારું P2. રેડી? P2 માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, બરાબર? અને એનો કંપ વિસ્તાર જે છે એ છે E. એનો કંપ વિસ્તાર શું છે? E. હવે રમત જોજે. આ આખું E છે, આ બે પેન હરખી છે, બરાબર? જો સાઇઝમાં હાવ હરખી છે. રેડી? પણ જ્યારે હું આને આમ થીટા ખૂણે ત્રાસી કરી દો, આ રીતે આ થીટા ખૂણે ત્રાસી થઈ ગઈ. રેડી? તો હવે આ જ્યારે ત્રાસો ઘટક આમાંથી આમ પસાર થવાનો પ્રયત્ન કરશે તો હું આખો બહાર નીકળી શકશે નહીં. આ જ વસ્તુનું બોર્ડમાંથી ડ્રો કરું. આમ ધ્યાનથી જો, આને મેં થીટા ખૂણે નમાવી દીધી આમ. હા, તો એ બેની હાઇટમાં જો ફેર પડી ગયો. આનું બોડું જો, આનું બોડું, આનું બોડું જો, દેખાય? તો જ્યારે ત્રાસું કરશો તો તમને ખબર છે કે આખો ભાગ પસાર નહીં થઈ શકે. એકની અક્ષ આમ છે અને બીજાની અક્ષ આમ છે, તો આમાંથી આખો ભાગ થોડો પસાર થઈ શકશે. આમ ત્રાહો કરીને નાખવું જોઈએ ને તો એને તારે ઘટક પાડવા જોઈએ મોટા. હવે ઘટક કેમ પડી જો શાંતિથી અહીં અલગથી લખું છું. આ છે એ તારું E0 છે અને આ છે એ તારું E છે. ધ્યાનથી જો. અને આ બે વચ્ચેનો જે ખૂણો છે મોટા એ કેટલો છે? થીટા. આ બે દગ અક્ષ વચ્ચેનો ખૂણો, આની દગ અક્ષ છે જો, આ અને આની દગ અક્ષ છે. રેડી? આવે છે ફીલિંગ? એ બે વચ્ચેનો ખૂણો શું છે? થીટા. રેડી? તો ધ્યાનથી જો, હવે મજા આવશે તને. આ ત્રાહું કરી દેવાથી આની હાઇટ કેટલી થઈ ગઈ? આટલી થઈ ગઈ. ફિલિંગ આવવી જોઈએ કાયદેસર. આ સીધી હતી, આ બે વચ્ચે કાંઈ ખૂણો જ નથી, તો આ આખો 100% ભાગ નીકળી શકે. પણ હવે જ્યારે તું આને આમ કરી દેશ ત્રાહી, આ સીધી છે, આમાંથી 100% નીકળી, આને ત્રાહી કરી દીધે છે, તો હવે આ 100% કઈ રીતે નીકળી શકે યાર? ધ્યાનથી જો. આ 100% આને ત્રાહું થવું પડશે. તો ત્રાહું થવા માટે તારે એનો ઘટક લેવો પડશે. એ ઘટક એમાંથી પસાર થઈ શકશે, આખું પસાર થઈ શકશે નહીં. તો આ આખું જે મૂલ્ય છે એ E0 જેટલું છે. જો આ આખું મૂલ્ય જે છે એ E0 જેટલું છે. તો આને ત્રાહું કરી દેવાથી આ મૂલ્ય તો E0 જેટલું જ રહે, પણ જે ભાગ પસાર થઈ શકશે એ E0 જેટલું નહીં હોય. આ પેન આમ છે બે, આની હાઇટ 10 સેન્ટીમીટર, આની હાઇટ 10 સેન્ટીમીટર. આને હું આમ નમાવી દઉં થીટા ખૂણે તો આની હાઇટ થોડી ઘટી જાય. આ ભાગ તો 10 સેન્ટીમીટર જ રહે કે બીજું કંઈ? આ 10 સેન્ટીમીટર છે, તો આ કેટલો રહ્યો? 10 સેન્ટીમીટર. પણ જે નિર્ગમન પામતો ભાગ છે, ધ્યાનથી જોજે, જે નિર્ગમન પામતો ભાગ છે એ આટલો ભાગ નિર્ગમન પામશે. જો હવે આ ત્રાહું રાખ્યું તો જો આટલી હાઇટ, આખી હાઇટ પસાર નહીં થઈ શકે. આખી હાઇટને AB કહી દે, અને જે પસાર થઈ શકે એવી હાઇટને A' B' કહી દે. જો આટલી હાઇટ પસાર થઈ શકશે, A' B' જેટલી હાઇટ પસાર થઈ શકશે, કારણ કે આ ત્રાહું થઈ ગયું છે, અક્ષ નમી ગઈ છે આમ.
તો આટલી હાઇટ એ ડેશ બી ડેશ જેટલી હાઇટ હવે આમાંથી પસાર થઈ શકશે. જો થઈ ગઈ પસાર. તો આપણે એ શોધવાનું છે કે એ ડેશ બી ડેશ કેટલું છે. તો એ બહુ આસાનીથી મળી જાય મિત્ર. આ એ ડેશ બી ડેશ છે તો આ એ ડેશ બી ડેશ થાય, હા કે ના? તો આ જે માપ છે એ તારું એ બી જ રહે ને. આ એ બી છે તો આ એ બી જ રહેવાનું. આ એ બી છે તો આને તે નમાવી દીધું તો આ જે પેનની લંબાઈ છે એ બી જેટલી જ રહે ને બેટા. આ એ બી છે તો આ એ બી જ રહ્યું. તારે તો આ ભાગ ગોતવાનો જો એટલો એ ડેશ બી ડેશ. રેડી? ઓકે. તો હવે કોસ થીટા માર દે. તને ખબર જ છે આ E0 અને આખું એ બી છે એ શું છે E0. તો અહીં કોસ થીટા મારો તો શું થાય? તો કે પાસેની બાજુ જે મારે શોધવાની છે અને કર્ણ. તો પાસેની બાજુ આપણે કીધું કે જે પસાર થઈ શકે છે એનો કંપ વિસ્તાર કેટલો છે? E જેટલો. આ જે પસાર થઈ શકે એ કંપ વિસ્તાર કેટલો છે? E જેટલો. તો કોસ થીટા મારો તો શું થાય? તો કે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ કેટલું છે? E0 છે. ઈને કરતાં બનાવો તો શું થાય બેટા? તો કે E0 કોસ થીટા. આ ઈ ઘટક છે જે ત્રાહી થયેલી અક્ષમાંથી આ ઈ ઘટક છે જે ત્રાહી થયેલી અક્ષમાંથી શું થઈ શકશે? પસાર થઈ શકશે. આ કાળી અક્ષને આપણે ત્રાહી કરી દીધી ત્યાં, બરાબર? તો આનો કયો ઘટક? તો કે આનો E0 કોસ થીટા ઘટક આમાંથી પસાર થઈ શકશે, પણ આનો E0 સાઇન થીટા ઘટક એમાંથી પસાર થઈ શકશે નહીં. હવે એને હું અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું, તને ફિલિંગ આવશે. જો આ જે ઘટક પસાર થયો એ તારો કયો પસાર થયો? E થયો. અને એ કેટલો છે? તો કે E0 જેટલો છે. અને આ છે થીટા. તો તને ખબર છે જ્યારે સદિશને તમે અક્ષની દિશામાં લઈ જાઓ આમ તો એ ઘટક કયો થાય? E0 કોસ થીટા થાય. અને જ્યારે તમે સદિશને આ સદિશને ખૂણાથી વિરુદ્ધ દિશામાં લઈ જાઓ તો એ શું થાય? સાઇન થીટા થાય. તો આના બે ઘટક ક્યાં પડ્યા? જો આ રીતે. આ તારો સદિશ છે, જો શાંતિથી જો, બરાબર? અને અહીંયા તારો ખૂણો છે. તો આને જ્યારે તમે આમ લઈ જાઓ, આમ ઢાળવાનો પ્રયત્ન કરશો તો આ માપ શું થાય? તો કે E0 કોસ થીટા થાય. અને આને લંબ એક માપ આવશે. અને આમ લઈ જાઓ તો કોસ ઘટક મળે, અને આમ લઈ જાઓ તો સાઇન ઘટક મળે. તો આ જે ઘટક થયો એ તારો શું થયો? E0 સાઇન થીટા. પણ E0 સાઇન થીટા આપણી અક્ષને જો લંબ છે, આ મારી દગ અક્ષ છે, અને E0 સાઇન થીટા જો ને લંબ છે. આમ ફિલિંગ આવી જોઈએ મોટા. એટલે આ ઘટક પસાર નહીં થઈ શકે. તને ખબર છે ઘટક કયો પસાર થઈ શકશે? જે સમાંતર હશે. તો દગ અક્ષનો સમાંતર ઘટક કયો છે? E0 કોસ થીટા. એ પસાર થઈ શકશે. એટલે આ જે E0 કોસ થીટા છે એ પસાર થઈ ગયો. જ્યારે E0 સાઇન થીટા છે આ તું પરીક્ષામાં ન દર્શાવતો પણ ચાલે, પણ આ તો મેં તને કોમ્પિટિટિવ એક્ઝામ માટે સમજાવ્યું છે, તારાથી ભૂલ ન થઈ જાય એટલા માટે. રેડી? આ E0 સાઇન થીટા છે એ ઘટક પસાર થઈ શકશે નહીં. ઓલી આકૃતિ યાદ રાખજે, આ આકૃતિ યાદ રાખજે. આ છે મારું E0. રેડી? E0 ના બે ઘટક પડ્યા. E0 કોસ થીટા આપણી દગ અક્ષને સમાંતર આવ્યો. E0 કોસ થીટા આપણી દગ અક્ષને સમાંતર આવ્યો. E0 સાઇન થીટા આપણી દગ અક્ષને લંબ આવ્યો છે. રેડી? તો બસ થિયરી સાબિત થઈ ગઈ. હવે કંઈ છે નહીં. ધારો કે P1 પોલેરોઇડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I0 તથા વિદ્યુત ક્ષેત્રના સદિશનો કંપ વિસ્તાર E0 છે. માટે આપણે કહી શકીએ કે I0 ચલે છે E0નો
વર્ગ એ કીધું ને તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા પ્રકાશના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. સમપ્રમાણતાને દૂર કરો તો શું થાય તો કે I0 બરાબર KE0 સ્ક્વેર. સમીકરણ નંબર 1. ત્યાર પછી લખો P2 પોલેરોઇડ માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I છે તથા વિદ્યુત ક્ષેત્રના સદિશનો કંપ વિસ્તાર E જેટલો છે. આ ભાગ બોર્ડ આવે છે ને વિડીયોમાં? હાવ કટ ટુ કટ આવે. થોડોક આ બાજુ લખીશ. કંપ વિસ્તાર E જેટલો છે, બરાબર? ઓકે, તો શું લખશું આપણે? આ બાજુ લખું. આ લખાઈ ગયું તારે? અહીંયા હું સાબિત કરી દઉં. આ કદાચ વિડીયોમાં નહીં આવે તો પ્રોબ્લેમ થાય પાછું. આ લખાઈ ગયું. આ આકૃતિ ડ્રો કરેલી છે, બરાબર? આ પહેલાંની સદિશ P1ની સદિશ છે, આ P2ની સદિશ છે ને એ બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? થીટા. રેડી? E0 cos થીટા પસાર થઈ જાય, E0 sin થીટા પસાર નહીં થાય. બસ એટલું યાદ રાખ. રેડી? હાવ સિમ્પલ વસ્તુ છે. થોડુંક મેથેમેટિક્સ સમજ ને એટલે મજા આવે. ધારો કે P2ની દગ અક્ષ અને P1ની દગ અક્ષ વચ્ચેનો કોણ થીટા જેટલો છે. આ સ્થિતિમાં P2ની દગ અક્ષમાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રના કંપ વિસ્તાર Eનું મૂલ્ય નીચે મુજબ લખી શકાય. જો મેં લખ્યું છે કેટલું થશે? E = E0 cos થીટા, અને જ્યાં થીટા શું છે તો કે બે દગ અક્ષ વચ્ચેનો ખૂણો. રેડી? આ સ્થિતિમાં P2 એટલે કે પોલરાઇડ 2 માંથી નિર્ગમિત પ્રકાશની તીવ્રતા I નીચે મુજબ મેળવી શકાય. I ચલે છે E². જેમ I0 ચલે છે E0નો વર્ગ હોય તો નિર્ગમિત પ્રકાશની તીવ્રતા I છે અને એનો કંપ વિસ્તાર E છે, તો શું લખાય? I ચલે છે E². પણ બેટા Eનું મૂલ્ય શું છે તો કે E0 cos થીટા. સમપ્રમાણતાનો અચળાંક તો એક જ રહે, K, બરાબર? એટલે અહીંયા શું થઈ જાય? Eની જગ્યાએ E0 cos² થીટા cos થીટા આખાનો વર્ગ લખાય. Eની જગ્યાએ હું મૂકી દીધું E0 cos થીટા. હવે વર્ગ કરી નાખ મિત્ર. તો I બરાબર K E0 નો વર્ગ એટલે E0 વર્ગ cos² થીટા. પણ ધ્યાનથી જો મારા મિત્ર, આ શું છે? સમીકરણ 1 જો, K E0² I0 લખાય. એટલે જે આપણે તીવ્રતાનું સૂત્ર સાબિત કરવું હતું એ મળી ગયું. I બરાબર I0 cos² થીટા. સાબિતી હાવ હેલી છે મિત્ર, હાવ હેલી. કંઈ કાટ લેવાનું જ નથી, પછી ક્યાં વાત છે? આને કહેવાય સમીકરણ 2. અને સમીકરણ 2 એ બીજું
કોઈ નહીં માલસ નામના વૈજ્ઞાનિકે ધાર્યું હતું, માટે કહેવાય સમીકરણ 2 ને કહેવાય સમીકરણ 2 ને માલસનો નિયમ કહે છે. ગુજરાત બોર્ડમાં પૂછાય એટલે આટલું છાપીને કે વાત થઈ કે પૂરા માર્ક મળે. રેડી? બીજું કાંઈ તારે વધારે એમાં વાર્તા કરવાની જરૂર નથી. જે કાંઈ પણ વાર્તા હતી મેં કહી દીધી. એક અધ્રુવભૂત પ્રકાશ લીધો, એને ક્યાં નાખ્યું? પોલરાઇઝરમાં. પોલરાઇઝરનું કામ શું છે તો કે આની જે કાંઈ પણ તીવ્રતા છે એની અડધી કરી દીધી. એ અડધી તીવ્રતા ધારી લે કે I0 છે, એનો કંપ વિસ્તાર E0 છે, વિદ્યુત ક્ષેત્રના સદિશનો. હવે બીજો પોલરાઇઝર રાખ્યો પણ એના થીટા ખૂણો અક્ષર રાખ્યો આપણે. બરાબર? કારણ કે આપણે રમત રમવી છે. હવે જો ઓલા સૂત્રને યાદ કરે, θ 0 છે, θ 0 એટલે આ સીધી થઈ ગઈ. આ θ 0 ક્યારે થાય? આટાણ થીટા છે, θ 0 થઈ ગયો આ બે. તો sin 0 0, cos 0 શું થાય? cos 0 1 થાય. તો જેટલી તીવ્રતા અહીંયા છે એટલી તીવ્રતા અહીંયા મળે. જો I બરાબર I0 મળી. બેની અક્ષ સરખી છે તો અહીંયા જેટલી તીવ્રતા એટલી જ અહીં મળશે. θ π/2 કરે, ઓલો ટેબલ બનાવ્યું હતું યાદ છે? એના હાટું બનાવ્યું હતું. θ π/2 મૂકી cos π/2 0. આ આમ છે એકની અક્ષ ને બીજાની અક્ષ આમ છે. વાર્તા થઈ ગઈ પૂરી. તીવ્રતા કેટલી? 0. cos π મૂકજે તો એ તીવ્રતા મહત્તમ મળશે. પછી 3π/2 માં 0, 2π માં પાછી મહત્તમ. હા કે ના? એમ મજા આવવી જોઈએ. તો આને કહેવાય માલસનો નિયમ. ચોપડીમાં જે એક્ઝામ્પલ આપ્યા છે એક્ઝામ્પલ બરાબર બીજા રેફરન્સમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાંથી પ્રશ્નો ગોતી અને જ્યાં માલસના નિયમનો ઉપયોગ થતો એવા પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. રેડી? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. બરાબર? મહાદેવ.